हेलो विद्यार्थी मित्रों, हूँ सावंत ઠક્કર। आज આપણે ફંડામેન્ટલ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એટલે કે એફએમઈમાં છઠ્ઠું ચેપ્ટર જે છે આપણું હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક ડિવાઇસીસમાં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ફ્લૂડ કોને કહેવાય, ફ્લૂડની વ્યાખ્યા આપો, ફ્લૂડના પ્રકારો જોયા હતા, અલગ અલગ એમાં પ્રકારો વિશે વાત કરી હતી, એના ગુણધર્મો વિશે વાત કરી હતી। તો આજે ગુણધર્મો વિશે આજે આપણે વાત કરશું। અને લાસ્ટ ટાઈમ જે આપણે છે ને ફક્ત એના પ્રકાર વિશે જાણ્યા હતા, ફ્લૂડની વ્યાખ્યા સમજ્યા હતા। પ્રકાર વિશે આજે સમજશું, ફ્લૂડના ગુણધર્મો। તો એમાં પહેલાં જોઈએ તો કે એમાં લખ્યું છે કે ઘનતાની સંજ્ઞા છે રો, જે નીચે દર્શાવી છે। ઇંગ્લિશમાં એને કહેવાશે ડેન્સિટી। સિમ્પલ ઘનતાનો મતલબ થશે કે દળ ભાગ્યા કદ। તમને ઘનતા એટલે મગજમાં પહેલાં આવવું જોઈએ કે દળ ભાગ્યા કદ। તમે વ્યાખ્યાની રીતે પોતાની તેને બનાવી શકો આરામથી, જો તમને એ ખબર હોય, એનું સૂત્ર ખ્યાલ હોય કે દળ ભાગ્યા કદનું। તો કે કદ ક્યાં લખ્યું છે તો કે છેદમાં। તો એને કેમ કહેવાય તો કે એકમ કદના દ્રવ્યના દળને ઘનતા કહે છે। આપણે કોઈક વસ્તુની સાઇઝ ઉપરથી કાંઈ એમ ન કહી શકીએ કે આની ઘનતા વધારે છે કે ઓછી છે, એનામાં એનું દળ કેટલું છે। કદાચ કોઈક વસ્તુ મોટી હોય, દેખાતી હોય, પણ એમાં દળ એનું ઓછું હોય તો એની ઘનતા ઓછી હોય, એને ઉપાડવામાં ઇઝી પણ હોઈ શકે। અને કોઈક વસ્તુ કદમાં નાની હોય પણ એનું દળ એમાં વધારે હોય તો એને ઉચકવામાં વાર લાગતી હોય, એટલે થોડીક આપણે વધારે એફર્ટ આપવી પડતી હોય, તો એની ઘનતા વધુ છે એમ કહી શકાય। એટલે એને ખાલી કદ વધારે છે કે ઓછું છે એનાથી કાંઈ તમે ડિસાઇડ નથી કરી શકતા। એટલે ઘનતા જે છે એ એક પ્રોપર એના માટે એક પેરામીટર્સ થઈ જશે। એસઆઈ પદ્ધતિમાં ઘનતાનો એકમ છે કિલોગ્રામ પર ઘન મીટર છે, મીટર ક્યુબ આવશે। કારણ કે કદ જે છે આપણે મેથ્સમાં ભણ્યા હતા, કદ એટલે કે વોલ્યુમ, એટલે કે કોઈ પણ યુનિટ હોય, સેન્ટીમીટર હોય કે મીટર હોય, એની 3 ઘાત આવે માથે, બરાબર। 3D ડાયાગ્રામ વસ્તુમાં વાત થશે। દબાણ અને તાપમાન સામાન્ય દબાણ અને તાપમાને પાણીની ઘનતા જે છે એ 1000 kg/m3 છે। આ તમને યાદ રાખવાની હોય, કદાચ ક્યારેક સાપેક્ષ ઘનતા લેવાનું હોય તો પાણી સાથે જ બધા લેતા હોય છે, અને પાણીની ઘનતા 1000 kg તમને યાદ રાખવી પડશે। જો વિશિષ્ટ ઘનતા છે તો એમાં સ્પેસિફિક ડેન્સિટીનો મતલબ શું થાય તો કે કોઈ પણ પદાર્થની તમે ઘનતા લ્યો છો તો એના ભેગું છેદમાં શું આવશે તો કે સ્ટાન્ડર્ડ દ્રવ્યની ઘનતા, પદાર્થના દ્રવ્યની ઘનતા અને સ્ટાન્ડર્ડ દ્રવ્યની ઘનતા। સ્ટાન્ડર્ડ એટલે શું તો કે પાણી, મેં તમને પાણીનું કીધું કે કેટલી લેવાની તો કે 1000। આ બધાએ સ્વીકારેલી છે અને બધી છે જ એ વસ્તુ, એટલે આ તો તમને યાદ રાખવી જ પડશે। તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને પ્રવાહી માટે સ્ટાન્ડર્ડ દ્રવ્ય કહે છે, તેની ઘનતા 1 હોય છે। વિશિષ્ટ ઘનતાનો કોઈ એકમ હોતો નથી। શું કામ નથી હોતો તો કે અંશમાં પણ ઘનતા છે, છેદમાં પણ ઘનતા છે, તો ઘનતાનો જે યુનિટ હોય છે એ નીકળી જાય છે। એટલે આ દર વખતે એક એવી રીતે એમસીક્યુમાં પણ એવી રીતે ક્યાંક પૂછાઈ શકે કે વિશિષ્ટ ઘનતાનો એકમ શું છે, તો કે વિશિષ્ટ ઘનતાનો કોઈ એકમ નથી। કારણ કે વિશિષ્ટ ઘનતા એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્યની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ દ્રવ્ય એટલે કે પાણીની ઘનતા। હવે અહીંયાથી બધા એવા પ્રશ્નો ચાલુ થાય છે કે જે 2 માર્કમાં પૂછાય છે, જે સિમ્પલ એક વ્યાખ્યામાં પણ પૂછાય છે। તમને કાંઈ પણ આમાં ગૂંખવા જેવું નથી, જે પણ નામ આપ્યું છે એના પ્રમાણે વિચારીને તમને વ્યાખ્યા બનાવી શકશો, થોડુંક ધ્યાન આપશો તો આવડી જશે। ચલો પછી લખ્યું છે સી, વિશિષ્ટ વજન એટલે કે સ્પેસિફિક વજન પૂછ્યું છે, નહીં કે દળ। દળ ને વજનમાં ફરક છે, યાદ રાખજો, બરાબર। ચલો વિશિષ્ટ વજન એટલે શું થાય તો કે એકમ કદના દ્રવ્યના વજનને પદાર્થનું વિશિષ્ટ વજન કહે છે। વજન તો ખરું જ, પણ કેવું વજન છે તો કે વિશિષ્ટ વજન છે, સ્પેસિફિક છે। તો સ્પેસિફિક વસ્તુ ક્યારે થાય તો કે એનો જે માસ હોય, એનું જે દ્રવ્યનો જથ્થો એટલે કે એનું જે દળ હોય એને તમે સ્પેસિફિક કરી નાખો, પહેલી વસ્તુ એ। અને બીજી વસ્તુ તો કે એનું કદ જે છે એ પણ સ્પેસિફિક કરી નાખો। તો કદને સ્પેસિફિક કર્યું તો તેને કેમ લખાય તો કે છેદમાં શું આવ્યું, કદ આવ્યું, બરાબર। આનું તમે સૂત્ર વિશિષ્ટ વજનનું કરશો તો કે શું આવશે તો કે જે W જે છે એના છેદમાં આવશે V ફોર વોલ્યુમ, બરાબર। તો W/V એટલે કે એકમ કદના દ્રવ્યના વજનને પદાર્થનું વિશિષ્ટ વજન કહે છે, બરાબર। વજનને ન્યૂટનમાં બતાવાય છે,
અને દ્રવ્યના જથ્થાને એટલે કે માસ હોય એને કેજીમાં બતાવાય છે, બરાબર. કેજીને ન્યૂટનમાં ફેરવી શકો છો આમ તો તમે. ન્યૂટન પર મીટર ક્યુબ આનો એકમ આવશે. ચલો પછી ઘનતાની વાત તો આપણે કરી, વિશિષ્ટ વજનની પણ વાત થઈ ગઈ. હા, વિશિષ્ટ કદ, બરાબર. બહુ વિશિષ્ટ વજન હતું, વિશિષ્ટ વજન હતું એટલે એકમ કદની વાત કરતા હતા. આમાં વિશિષ્ટ કદ છે તો આમાં એકમ દળની વધઘટ થશે, બરાબર. એકમ વિશિષ્ટ કદ એટલે કે હવે શું કરવાનું છે, વોલ્યુમને કેવું રાખવાનું છે, સ્પેસિફિક. તો હવે એના છેદમાં શું આવશે, દળ આવશે. દળ ને વજન જો તમને વિશિષ્ટ રાખવું હતું તો એના છેદમાં શું આવતું હતું, કદ આવતું હતું, બરાબર. એટલે કે એકમ દળના દ્રવ્યના કદને, એકમ દળના દ્રવ્યના કદને, ઓમાં શું હતું, એકમ કદના દ્રવ્યના વજનને કહેવાતું હતું, બરાબર. એટલે આમાં આવશે ઊંધું કરી નાખવાનું, જો કદ પૂછ્યું તો દળ કરી નાખવાનું. એકમ દળના દ્રવ્યના કદને પદાર્થનું વિશિષ્ટ કદ કહે છે. તો એનો એસઆઈ પદ્ધતિમાં એકમ જે છે એ મીટર ઘન પર કેજી છે. દળ અંશમાં આવશે અને જે કદ હશે એ છેદમાં, કદ આવશે એ અંશમાં આવશે અને જે દળ આવશે એ છેદમાં આવશે. એટલે મીટર ક્યુબ પર કેજી જે છે એ શું બનશે, એનો યુનિટ બનશે. ચલો ખાસ ઇમ્પોર્ટન્ટ હવે સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી, બરાબર. વિસ્કોસિટી કોને કહેવાય, આપણે સિમ્પલ ભાષામાં આમાં વાંચ્યા વગર હું તમને પહેલાં સમજાવી દઉં. વિસ્કોસિટી કોને કહેવાય, તો કે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા એટલે કે તમારા ઘરમાં કે ક્યાંક પણ તમે ઓઇલ કે તમે એનો કંઈક જોયું હશે, બરાબર. તો ઓઇલને પ્રસરતા વાર લાગે પાણી કરતાં કે ન લાગે, વાર લાગે. તો કે શું કામ વાર લાગે, તો કે એનામાં કાંઈક ને કાંઈક એવી વિસ્કોસિટી આવેલી છે કે જેના કારણે એ સરકતું નથી સહેલાઈથી, બરાબર. હવે એમાં વાંચીને ખબર પડશે કે એની સ્નિગ્ધતા એની વધારે છે ઓઇલની. ફ્લુઇડના બે પળો વચ્ચેની સાપેક્ષ ગતિથી લાગતા શિયર સ્ટ્રેસનો અવરોધ કરવાના તેના ગુણધર્મને ડાયનેમિક સ્નિગ્ધતા કહે છે. ફ્લુઇડના બે પળ વચ્ચેની સાપેક્ષ ગતિ વ્યક્ત લાગતી હોય છે. સાપેક્ષ ગતિ કોને કહેવાય, તો કે એક વસ્તુને સ્થિર રાખીને બીજી વસ્તુ ગતિ કરે તો એના કમ્પેરિઝનમાં કે આની સાપેક્ષ આની વસ્તુ શું થઈ, બરાબર. ફ્લુઇડના બે પળો વચ્ચેની સાપેક્ષ ગતિથી લાગતા શિયર સ્ટ્રેસનો અવરોધ કરે, એટલે કે એ વસ્તુ શિયર સ્ટ્રેસ મેં તમને કર્તન બળ વિશે સમજાવ્યું હતું, એ જ વસ્તુ ઇંગ્લિશ નામ છે શિયર સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસને અવરોધ કરે, ઓપોઝ કરે, તો એવા ગુણધર્મને શું કહેવાય, તો કે ડાયનેમિક સ્નિગ્ધતા કહે છે, બરાબર. સ્નિગ્ધતા એ એકમ દળના કોણીય ડિફોર્મેશન માટેનો શિયર સ્ટ્રેસ છે. કોણીય ડિફોર્મેશન એટલે કે એમાં કાંઈક ને કંઈક ચેન્જ થાય છે એટલે કોણીય ડિફોર્મેશન કહેવાય છે. આનો ખાસ એસઆઈ પદ્ધતિમાં જે એકમ જે છે યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ એસ પર મીટર સ્ક્વેર. હવે આમાં ડાયનેમિક સ્નિગ્ધતા ઘડી લખેલું આવે છે, બરાબર. બીજા પ્રકારની પણ એક સ્નિગ્ધતા આવે છે. અત્યારે તમે ખાલી ડાયનેમિક સ્નિગ્ધતા વિશે જ ખાલી આમાં યાદ રાખો. એક સ્નિગ્ધતા બીજી આવશે એના ભેગી એમાં છેદમાં અમુક વસ્તુ લેવાની હશે, એટલે અહીંયા ખાલી તમને ડાયનેમિક સ્નિગ્ધતાની જ વાત થઈ છે અત્યારે, એટલું ખાલી યાદ રાખશો તો પણ કંઈ વાંધો નથી. બાકી એસઆઈ પદ્ધતિમાં ન્યૂટન ઇન્ટુ એસ પર મીટર સ્ક્વેર જે લખ્યું છે, અથવા P4 શું લખ્યું છે, સૌથી પહેલાં તો સ્નિગ્ધતાને મ્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બીજા એના એકમ છે પોઈઝ કરીને જે ઉપર લખ્યું છે, તેના જાણીતા એકમ છે પોઈઝ. હવે આ બધા જે એકમ જે છે એ બધા એકમને શું કહેવાય, તો કે પોઈઝ, અને એને શું કહેવાય, તો કે જે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે એને પોઈઝ તરીકે દર્શાવવામાં આવે છે. ઘણા બધા અલગ અલગ એસઆઈ પદ્ધતિ સિવાય પણ બીજી પણ અમુક પદ્ધતિ હોય છે, એના રીતે અલગ અલગ એમાં બતાવી શકાય છે. એટલે આપણે એસઆઈ એકમ જ જનરલી પૂછાય છે, એટલે એ જ યાદ રાખીએ તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તમને એવું પ્રશ્નમાં પૂછે છે કે સ્નિગ્ધતા એટલે શું, સમજાવો, તેનો એકમ એસઆઈ યુનિટ પદ્ધતિમાં એનો જે યુનિટ છે એ પણ બતાવો, એની સંજ્ઞા શું છે તે પણ બતાવો, બરાબર. એટલે તમને ન્યૂટન એસ પર મીટર સ્ક્વેર યાદ રાખવો પડશે સ્નિગ્ધતા માટે. પૃષ્ઠતાણ હવે જેમ ભણીએ તો પૃષ્ઠતાણ એટલે સરફેસ ટેન્શન, બરાબર. તમે પૃષ્ઠતાણ કોને કહેવાશે,
પાણી એક બીકર છે અને એમાં પાણી ભરેલું છે એટલું ખાલી સમજજો. પછી આગળ વાંચતા જઈ પછી કહેતા આવી કે પ્રવાહીની સપાટીના ખેંચાણ બળને આખું એક પ્રવાહી આમાં કોઈ ગ્લાસમાં કેવી રીતે કંઈક ભરેલું છે એમ તમે સમજી લો. હવે એના પર ખેંચાણ બળ લાગે છે, બરાબર. ઉપરની બાજુથી જ લાગશે ખેંચાણ બળ હંમેશા, બરાબર. તો ખેંચાણ બળ લાગે છે તો એને શું કહેવાય? તો કે એનું પૃષ્ઠ તાણ કહેવાય છે. ખેંચાણ, કોઈ વસ્તુ તાણ ક્યારે થાય? તો કે એ વસ્તુ ખેંચાય, બરાબર. દબાય ક્યારે? તો કે દાબકીય બળ લાગે ત્યારે, બરાબર. એટલે આ સમજાઈ શકે છે કે ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. તો કે એકમ લંબાઈની સપાટી પરના બળને સમતોલનમાં રાખતું બળ શું છે? તો કે પૃષ્ઠતાણ, બરાબર. સમતોલનમાં રાખીએ તો કે આ પડ જે આ જે પાણી જે છે એ થોડુંક આમ નીચે બાજુ ઝુકાયેલું રહ્યું હોય તો આને સમતોલનમાં રાખવાનું કામ કોણ કરે? તો કે પૃષ્ઠતાણ, બરાબર. અહીંયા લખ્યું છે પાણીનું પૃષ્ઠતાણ છે. આ એક ન્યુમેરિકલ સ્ટેટ્સ છે, તમને યાદ રાખવું પડશે. આ જે પાણીનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને વાતાવરણના સ્ટાન્ડર્ડ દબાણે એનું પૃષ્ઠતાણ દેખાય છે. પછી છે વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ. જે પાણી હોય એનામાંથી જે બાષ્પ બની હોય, કોઈ પણ પ્રવાહી હોય એને ખુલ્લી બાષ્પીભવન થાય છે. આ પ્રક્રિયા બંધ ટાંકીમાં જ્યાં સુધી સપાટી પરની હવા સંતૃપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેથી બાષ્પ બને છે. તે પ્રવાહીની ખુલ્લી સપાટી પર ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર. બાષ્પ એ ઉપર બાજી જાય અને પછી વસ્તુ પ્રેશર કરે અને બહાર નીકળીની ટ્રાય કરે. તો આ બંધ વાસણમાં જ પોસિબલ છે. એટલે આ દબાણને કેવું કહેવાય? તો કે બાષ્પ દબાણ કહે છે. ન્યૂટન પર મીટર સ્ક્વેર એનો એકમ છે. આ બધા એના ગુણધર્મો છે. ગુણધર્મો પૂછાય છે, અલગ અલગ કરીને જ પૂછાય છે મોસ્ટ ઓફલી. પછી છે કમ્પ્રેસિબિલિટી એટલે કે તમે ફ્લુઇડને દબાવી પણ શકો છો. દબાણની વધઘટ કરો તો એના કદમાં પણ શું થાય? ફેરફાર થાય છે. એટલે એ દાબકીય કહેવાય છે એ લોકોને. કોઈ પણ તમે ફ્લુઇડ હોય એને દબાવો તો એમાં એ ફેરફાર થાય તો એને શું કહેવાય? એ ફ્લુઇડ દબાણની વધઘટ કરતાં કદમાં વધઘટ થઈ તો એને એ ફ્લુઇડને કેવું કહેવાય? દાબકીય બળ કહેવાય. એટલે એ દબાવી શકાય છે એને. પછી જે કેપિલારિટી, બરાબર. આ મુદ્દા ખાસ સમજવા જેવા છે. આગળના કેપિલારિટી આવશે. પછી આકર્ષણ સ્વ આકર્ષણ, અપાકર્ષણ, એડેશન અને કોહેઝન આવશે. એ સમજવા જેવા છે વધારે. ફ્લુઇડના અણુઓ વચ્ચે પરસ્પર આકર્ષણ હોય છે, બરાબર. તમે સોલિડમાં જુઓ તો સોલિડમાં આકર્ષણ પોતપોતાના અણુઓ વચ્ચે વધારે હોય. સોલિડ એટલે કે 3 પ્રકાર હોય: ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. ઘનમાં પોતપોતાના અણુઓ વચ્ચે કેવું હોય? આકર્ષણ વધારે. પ્રવાહીમાં એના કરતાં થોડુંક ઓછું, વાયુમાં એનાથી સૌથી ઓછું, બરાબર. તો આથી પ્રવાહી ખેંચાણ બળનો ખૂબ નજીવો સામનો કરી શકે છે. આ ગુણધર્મને સ્વ આકર્ષણનો ગુણધર્મ કહે છે. ફ્લુઇડના અણુઓ વચ્ચે પરસ્પર આકર્ષણ હોય છે. આથી પ્રવાહી ખેંચાણ બળનો ખૂબ નજીવો સામનો કરી શકે છે. એટલે કે બહુ નજીવો એટલે કે બહુ એનાથી ફરક પડે નહીં. એટલો સાવ સિમ્પલ આકર્ષણ પ્રવાહીમાં હોય છે, ઘન જેટલો હોતો નથી. એક ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના કે ઘન પદાર્થના અણુઓ પ્રત્યે જે આકર્ષણનો ગુણ ધરાવે છે તેને સ્પર્શાકર્ષણ કહે છે. એક ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના કે ઘન પદાર્થના અણુઓ સાથે આકર્ષણનો ગુણ ધરાવે છે તેને સ્પર્શાકર્ષણ કહે છે. એક પ્રકારનો સ્પર્શ થયો ત્યાં જો પોતપોતાના અણુઓ હોય તો એને સ્વ આકર્ષણ કહેવાશે, અને જે બીજા અણુઓ સાથે આકર્ષણ ધરાવશે તો એને શું કહેવાશે? સ્પર્શાકર્ષણ કહેવાશે, બરાબર. હું તમને એક સિમ્પલ આનું ઉદાહરણ આપી દઉં છું એટલે આ વસ્તુ પૂછાય એવી છે એટલે યાદ પણ રહી જાય. તમે કદાચ કોઈએ પાણીની બોટલ તમે ભરેલી હોય તમારી પાસે, પાણીની બોટલ તમે ભરો, બરાબર. કોઈ પણ બિસ્લેરીની આ બોટલ આવતી હોય ભરો એના પ્લાસ્ટિકની, પછી એને તમે ખાલી કરી નાખો, પાણી ઢોળી નાખો, તો શું કોઈ પાણીના ડ્રોપ્સ એમાં રહે છે બાકી? તો કે હા, રહે છે. એમાં થોડાક પાણી ડ્રોપ્સ એકદમ ખાલી નથી થવાની, કાંઈક ને કાંઈક તો રહી જવાના હોય છે. પછી આપણે ખાલી કરવા માટે પાણીને આમ કરીને હાથ હલાવીને છાંટતા હોઈએ છીએ, બરાબર. તો એનો મતલબ શું છે કે કાંઈક ને કાંઈક એવા પાણીના ડ્રોપલેટ્સ છે કે જે એના સાથે ચોંટી રહે છે, એના સાથે એકદમ સ્પર્શાકર્ષણનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. એ એટલો સ્વ આકર્ષણ નથી કે એ સ્પર્શાકર્ષણ એનાથી વધી જાય છે કે એ પાણીના કાંઈક ડ્રોપલેટ્સ રહે છે. તો આ કયો ગુણધર્મ થયો? તો કે સ્પર્શાકર્ષણ હોય કે પાણીને કાંઈક ને કાંઈક સ્પર્શાકર્ષણ છે કે જે પાણીની જે બોટલ છે એના સાથે ઘન જે પદાર્થના અણુઓ છે એના પ્રત્યે કંઈક આકર્ષણ ધરાવે છે. હવે એની જગ્યાએ જો તમે પાણીની બોટલની જગ્યાએ તમે એ બોટલમાં જો તમે મર્ક્યુરી એટલે કે પારો જો ઉમેર્યો હોય, જો પારો જો પારેથી જો ભર્યું હોય, તમે બધા કદાચ જોયું હશે થર્મોમીટરમાં શું હોય જેના કારણે તમારું તાપમાન મપાય? તો કે પારો, બરાબર. ઘન ધાતુઓનો શું છે? એ અપવાદ છે. તો એ પારો જે છે તમે એને બોટલમાં ભર્યો હોય ને તમે
એને પકડી શકાતું નથી કે નથી તમે એને સરખી રીતે તમે એને સમજી લો કે તમે એને બોટલમાં એને ઉમેર્યો છે, તો એને કદાચ તમે એને આખું ખાલી કરી નાખો તો એ એકદમ આખું ખાલી થઈ જશે. એનો એક પણ ડ્રોપલેટ જે છે એ અંદર કંઈ ચોંટી જશે નહીં, કે એના કાંઈ પણ પાણીના જે ડ્રોપલેટ જેવી રીતે થતા હતા એવી રીતે કાંઈ થશે નહીં. તો આનો મતલબ શું થયો કે એનામાં એટલું સ્વ આકર્ષણ ઘણું બધું છે જો પાણીમાં પણ એટલું નથી. બરાબર. એ સ્વ આકર્ષણનું સારામાં સારું ઉદાહરણ કોનું? તો કે મર્ક્યુરીનું. અને તમને આનું ઉદાહરણ જોવું હોય તો કોનું જોઈ શકો? પાણીનું સ્પર્શાકર્ષણનું. બરાબર. આમાં પણ એ જ વસ્તુ લખી છે કે આપણે જાણીએ છીએ કે સાંકડી કાચની નળીમાં પાણીની સપાટી ઉપરની તરફથી અંતર્ગોળ હોય છે, જ્યારે પારાની સપાટી બહિર્ગોળ હોય છે. નળી અને પાણીના અણુઓ વચ્ચે સ્પર્શાકર્ષણ બળ વધુ હોવાથી પાણીના અણુઓ વચ્ચેનું સ્વાકર્ષણ બળ ઓછું હોવાથી સાંકડી નળીમાં કેપિલરી એક્શનથી પાણી જે છે એ ઉપર ચડે છે. બરાબર. કેપિલરી એક્શન જે એનાથી શું થાય છે? તો કે પાણી જે છે એ એનામાં ઉપર ચડે છે. આપણે આ કેપિલરી એક્શનથી પ્રેશર તમે માપી શકો છો. બરાબર. આ ફ્લૂઇડના ગુણધર્મો છે, પ્રેશર તમે એનાથી માપી શકાય છે. બાકી આમાં બલ્ક મોડ્યુલસ જે છે એના વિશેની માહિતી આપી છે. આગળ સ્વ આકર્ષણમાં તો કે ફ્લૂઇડના અણુઓ અંદરો એકબીજા પ્રત્યે જે આકર્ષણનો ગુણધર્મ ધરાવે છે તેને સ્વ આકર્ષણનો ગુણધર્મ કહે છે. બરાબર. અને સ્પર્શાકર્ષણ એટલે કે એક ફ્લૂઇડના અણુઓ બીજા ફ્લૂઇડના અથવા ઘન પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણનો ગુણધર્મ ધરાવે છે, તેને સ્પર્શાકર્ષણ કહેવાય છે. બરાબર. તો આ થઈ આકર્ષણ સ્પર્શાકર્ષણની વાત. હવે આ જે 4 પ્રકાર જે છે એ જ આપણે બાકી રહેશે ભણવામાં. અત્યારે ખાલી નામ બોલી જાઉં છું, બાકી બધા ગુણધર્મો આપણે જોઈ લીધા છે. બરાબર. ઉપરોક્ત તમામ ગુણધર્મોની જાણકારી મેળવ્યા બાદ ફ્લૂઇડનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ જે છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એમાં સૌથી પહેલાં છે આઈડિયલ ફ્લૂઇડ, પછી જે રિયલ ફ્લૂઇડ, એક આદર્શ ફ્લૂઇડ કહેવાય. આની ડેફિનેશન ખાસ પૂછાય છે. આઈડિયલ ફ્લૂઇડ એટલે શું સમજાવો, રિયલ ફ્લૂઇડ એટલે શું સમજાવો, ન્યૂટોનિયન ફ્લૂઇડ એટલે શું સમજાવો, નોન ન્યૂટોનિયન ફ્લૂઇડ એટલે શું સમજાવો. બીજા પણ આવે છે, કમ્પ્રેસિબલ ફ્લૂઇડ અને નોન કમ્પ્રેસિબલ ફ્લૂઇડ. તો આ ક્લાસિફિકેશન પણ તમને આગળ જઈને ભણવામાં આવશે. આજે આપણે ગુણધર્મો જેટલા પણ હતા એના બધા પૂરા કર્યા. વિશિષ્ટ કદ, ઘનતા, વિશિષ્ટ ઘનતા, બરાબર, વિશિષ્ટ કદ, બરાબર. એના અલગ અલગ જે પણ આપણે સ્વાકર્ષણ, આકર્ષણ બધું એના જે ભણી ગયા એ બધી વસ્તુ પૂરી થઈ હતી. કેપિલારિટી, બરાબર, વેપર પ્રેશર, આ બધી જ માહિતી આપણે લીધી. પૃષ્ઠતાણ એટલે કે એની સરફેસ જે છે એ ટેન્શન એનું કેટલું રહે છે એનામાં એને પણ માહિતી મળી. સ્નિગ્ધતા એટલે કે એક પ્રકારનો એની વિસ્કોસિટી જે છે એની, કે એનામાં રેઝિસ્ટન્સ કેટલું ઉત્પન્ન કરી શકે છે, લેયર કેવી રીતે બને છે એનામાં, બધી જ વાત કરી. આમાં પણ કાંઈ ડાઉટ હોય તો પૂછી લેજો આગળ લેક્ચર.